મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રી બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાના નાઈને ફ્રેશ થઈ ગયા છે અને વાગવામાં પણ છે 8 જેવું થયું છે. અને જો બેગ ને બધું તૈયાર કરી લીધું છે, કારણ કે 2 દિવસ ક્લાસીસમાં રજા પાડી છે. આજે તો જવું જ પડશે. રજા કેટલી પાડી એટલા માટે જો કાલે ટેબલના બધું સરખું સાફ સૂફ કર્યું હતું. મસ્ત મજાનું થઈ ગયું છે. ચાલો તો દવા આપણે પી લીધી છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું બનાવે છે તો હજી તો રોટલી બને છે અને શાક તો દૂધીનું શાક કર્યું છે. ભાઈ માટે ભાજી કરી હતી પણ એ તો લઈ ગયો છે ટિફિન. સરસ મજાની રોટલી બને છે. દૂધીનું શાક કર્યું છે. વાગી ગયા છે 7:45 માંથી 5 થઈ ગઈ છે. ચાલો બહારનો કેવો સરસ મજાનો છે. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All the world. જો સરસ મજાના ક્લાસીસ પહોંચી ગયા છે. હજી થોડી વાર છે. હવે થોડી એટલે હમણાં જો થોડી વારમાં સ્ટુડન્ટ છૂટે એટલે આપણે જઈએ. અને ગરમી પણ બહુ છે. હાથ તો આવી ગયો છે. કેવો ઊંડો લાગે છે. જઈએ છીએ ક્લાસીસ પાસે આમ પહોંચી ગયા પણ ઉપર બીજે માળે છે. ચાલો પછી તમને ઘરે જઈને તમને મળીએ. ઘરે આવતા રહ્યા છે અને લાઇટ પણ વહી ગઈ. જો ફાઇનલ અટાણને આવી ગઈ. હું મારી ફ્રેન્ડની ઘરે અટાણે છું ને તે જો સરસ મજાનો રોટલીનો લોટ બાંધે છે અને આપણે જ્યાં બેઠા છે ત્યારે આપણે પણ ઘરનું થોડું કામ બાકી છે તે આપણે કરવા જઈએ છીએ. અને લાઇટ વહી ગઈ તો ઘડીક અમે અહીંયા વાતુએ ચડી ગયા હતા એટલા માટે. हमारे फ्रेंड लोड बांधे છે. कैसे लोग रहते हैं. જો સરસ મજાનું દૂધીનું શાક છે, સાથે રોટલી છે ગરમા ગરમ ને કેરી છે. ચાલો મસ્ત મજાનું જમી લઈએ. ગયા છે 7:15. આપણે જો સામેના બાળક છે એને રમાડવા ગયા હતા એને વિડીયામાં પણ જોઈ લો મસ્ત ક્યુટ બાળક છે. અને જો આપણે જો આજે કવર ધોયા છે. મમ્મીએ જો મસ્ત મજાનું આ બધું કરી નાખ્યું છે, કારણ કે રજ ને ચડે નહીં, કારણ કે કવર સુકાતા વાર લાગે એટલા માટે. જો મસ્ત મજાનું સાફ કર્યા છે. અને અત્યારે આપણે કરવાનો છે પાણીપુરીનો પ્રોગ્રામને. જો ભાઈ લીધો છે સરસ મજાની પૂરી. પાણીપુરી બનાવવાની છે. ચણા અને બટેકા બાફવા મૂકી દીધા છે. જો બટેકા અને ચણા બાફવા મૂકી દીધા છે. અને કાંદા જો મસ્ત મજાના આપણે કટિંગ કરવાના છે. તેટલી વારમાં આપણે ચણા અને બટેકા મસ્ત બફાઈ જાય. સાદી જ કરવાની છે. રગડાવાળી બહુ વાર લાગે. વાગી છે 7:30 થઈ ગયા છે એટલે રગડાવાળી તો બહુ વાર લાગે. વટાણા કાંઈ પલાળા બધા એટલા માટે નગર તો થઈ જાય. ચાલો મસ્ત આપણે કાંદાને બધું કટિંગ કરી નાખીએ.
સરસ મજાની પાણીપુરી બની ગઈ છે. જો મસ્ત આપણે જો પાણીપુરી બની નાખી છે અને જો આ દહીંને મસ્ત આપણે મસ્ત ગળું દહીં કરી નાખ્યું છે અને પાણીપુરી જો સરસ મજાની બની ગઈ છે. ચાલો મસ્ત આપણે જમી લઈએ. વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે. વિડીયોમાં આટલું જ હતું. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પરિવાર માટે કાલના મજાના મસ્ત ભગવાન અને કૃષ્ણ ભગવાન મળશે ત્યારે બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બાય.